આજે કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ કમિટીની મીટિંગ હતી। આ બેઠકમાં નર્મદા જિલ્લાના પ્રજાને લગતા અનેક મહત્વની બાબતોની આજે ચર્ચા થઈ છે, જેમાં અમે પણ ભાગ લઈને મહત્વના મુદ્દે કલેક્ટર સહિતના તમામ અધિકારીઓનું ધ્યાન દોર્યું છે। જેમ કે જે નિરાધાર જમીન વિહોણા લોકો હોય છે એના માટે પ્લોટ એલાઉડ કરવા માટે અથવા 1 લાખ રૂપિયાની જોગવાઈ સરકારમાં હોવા છતાં પ્રચાર પ્રસાર ન થવાથી આજે આખા જિલ્લામાં માત્ર 2 લાભાર્થીઓ આ પ્રશાસનને મળ્યા છે। એ જ રીતના નર્મદા જિલ્લામાં એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી 3000 કરોડની બનાવવામાં આવી છે, પણ આ જ નર્મદા જિલ્લામાં આજે MRI મશીન, CT સ્કેન કે સબવાહિની પણ નથી। કોઈ મૃત્યુ પામે તો એને ટ્રેક્ટરમાં કે ડાલામાં એની ડેડ બોડી લઈને જવું પડે છે। તમારે CT સ્કેન, MRI કરાવવું હોય તો વડોદરા જવું પડે છે, જે પણ અમે તાત્કાલિક અસરથી આ જિલ્લામાં ચાલુ થાય એ બાબતે ધ્યાન દોર્યું છે। બીજું કે જે પણ 8000 થી પણ વધારે બાળકો આશ્રમ શાળાઓ અને ઉત્તર બુનિયાદી શાળાઓમાં ભણે છે, જે આદિજાતિ મદદનીશ કમિશનર અને પ્રાયોજના દ્વારા એ સંચાલિત છે। એ બાળકોને ઘણી એવી શાળાઓ છે જેમને અભિનંદન આપું કે જેઓ ખૂબ સારું ભોજન આપે છે, પણ અમુક આશ્રમ શાળાઓ એવી છે જે સવારે નાસ્તો આપતી નથી, માત્ર ને માત્ર અમુક પ્રકારનું ભોજન આપીને ચલાવે છે। ત્યારે જે ગુજરાત સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે મેનુ નક્કી થયું છે એ જ પ્રમાણે તમામ આશ્રમ શાળાઓમાં વિદ્યાર્થીઓને ભોજન પીરસાય એની પણ અમે રજૂઆત કરી છે। નર્મદા જિલ્લાના જેટલા પણ વન વસાહતના ગામો છે જેને રેવન્યુના ગામો જેટલો લાભ મળતા નથી, ત્યારે આવા વન વસાહતના ગામોને પણ મહેસૂલી રેવન્યુમાં તબદીલ કરવાની આજે અમે રજૂઆત કરી છે। એ જ પ્રકારે નેશનલ હાઈવે 56માં જે ડિમોલેશન થયેલું છે એ લોકોને પણ એ ત્યાં જીવન નિર્વાહ માટે નાની નાની દુકાનો હતી એમને પુનઃ સ્થાપિત કરવા અથવા એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એની પણ રજૂઆત કરી છે। આજની તારીખમાં જે નર્મદા જિલ્લામાં જે ડિમાન્ડ હતી યુરિયા અને DAPની, તો યુરિયા અને DAPનો પૂરતો સપ્લાય નર્મદા જિલ્લાને ન મળવાથી આજે ચિકદા, સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં ખાતર માટે જે લાઈનો લાગી છે ત્યારે પૂરતો સપ્લાય એ ખેડૂતોને મળી રહે એની માટે પણ વાત કરી છે। એ જ પ્રકારે યુરિયા સાથે કે DAP સાથે નેનો યુરિયાના નામે 2 બોટલો પકડાવીને 200 રૂપિયા ખેરવી લેવામાં આવે છે। એ દુકાનદારો આવી રીતના ફરજિયાત બોટલો ના આપે એની પણ અમે રજૂઆત કરી છે। એ જ પ્રકારે નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયતના VC થી લઈને GRS હોય, કોમ્પ્યુટર ઓપરેટરો હોય, પટાવાળા હોય કે સિક્યુરિટી ગાર્ડ હોય, રોજમદાર હોય, જેટલા પણ લોકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વન વિભાગ કે મામલતદાર કચેરી કે સિંચાઈ, મનરેગા, DRDA જેમાં પણ જે લોકો નોકરી કરે છે સર્કિટ હાઉસ થી માંડીને બધામાં, એ લોકોને તાત્કાલિક અસરથી ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબના તમામ લાભો આપવામાં આવે અને પગાર પણ આપવામાં આવે એની પણ આજે અમે રજૂઆત કરી છે। સાથે સાથે રોડ, રસ્તા, પીવાના પાણી, તુંબડાવાડીની જે સમસ્યા છે, તમામે તમામ જે પેન્ડિંગ દાવાઓ છે બધી જ રજૂઆતો આજે પ્રશાસનમાં કરવામાં આવી અને પ્રશાસન દ્વારા માન્ય કલેક્ટર, DDO, SP, DCF, નિયામક બધા જ લોકોએ સકારાત્મક અમને આજે સૂચવ્યું છે કે બધા જ લોકો સાથે મળીને એનું સત્વરે નિરાકરણ આવે એવા પ્રયાસો બધા કરીશું। ત્યારે આજની જિલ્લા સંકલન સમિતિની બેઠક એ તંદુરસ્ત ચર્ચાઓ અને સારી ચર્ચાઓ થઈ અને નર્મદા જિલ્લાના લોકોના હિતની ચર્ચા થઈ અને જેમાં બધા જ લોકોએ સકારાત્મક અભિગમ અપનાવ્યા છે અને આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં છેવાડાના વ્યક્તિ સુધી સારામાં સારી વિકાસના કામો થાય એ અમારા પ્રયાસો છે।